હાલ ઠાકોર સમાજમાં ડીજે ચાલુ કરી દીધું. કેમ? કારણ કે બંધારણ તોડી નાખ્યું છે. અને કોને તોડ્યું તમને બધાને ખબર છે તો કમેન્ટ કરજો કે બંધારણ કોને તોડ્યું. મારે નામ તો નથી લેવું, પણ તમે કમેન્ટ કરજો, બરોબર. અત્યારે પ્રકાશ ઠાકોર પણ શું બોલી રહ્યા છે અને બધા લોકો પણ શું બોલી રહ્યા છે જેમને બંધારણ તોડ્યું છે એમને, બરોબર. આ વિડીયો પૂરેપૂરો જોજો, કારણ કે સદારામ બાપુને સાક્ષીએ બંધારણ કર્યું હતું, એ પણ બંધારણ તોડી નાખ્યું. તમે બધા લોકો વિડીયો જોતા હશો, ઇન્સ્ટાગ્રામમાં હાલમાં વાયરલ છે, જેમને બંધારણ તોડ્યું છે એમના વિડીયો. તો આપણે આ વિડીયો પૂરો જોશો અને બધા શું કહી રહ્યા છે, શું બોલી રહ્યા છે, તો આપણે ધ્યાનથી સાંભળશું, કારણ કે આ તો યાર બંધારણ તોડી નાખ્યું છે. પીવો પીવો સમાજની ચા, સમાજ થોડો સપોર્ટ માગે છે. આવા ગીતો તમે અમુક ચાલુ કલાકારોને વાભળ્યા છે અને આપણે ચાલો સમાજે સપોર્ટે પણ ખૂબ કર્યો, એજન્સીઓ પણ લીધી. છેલ્લે શું મળ્યું? સમાજને નફરત મળી. કઈ રીતના? તો સાહેબ હમણાં સમાજનું બંધારણ કરવામાં આવ્યું. સમાજનું બંધારણ કોઈ એક વ્યક્તિએ નહોતું કર્યું. વગડ બાપાની સાક્ષીએ, સદાનંદ બાપાની સાક્ષીએ, સમસ્ત ઠાકોર સમાજની સાક્ષીએ આ બંધારણ થયું. અને સાહેબ બનાસકાંઠાની અંદર બહુ મોટું નામ આપણા સમાજનું રતન, એની આજે બંધારણ તોડ્યું. સાહેબ હું તો અમને કહું છું કે નાત બારા કાઢો. બનાસકાંઠામાં તો કોઈ પ્રોગ્રામ નથી આપતું, પરંતુ મહેસાણા, અમદાવાદની અંદર જે મારા વિડીયો જોતા હોય, તમે પણ પ્રોગ્રામ ના આપો સાહેબ. જે સમાજનો ના થાય એ ક્યારેય કોઈનો નથી થવાનો. સાહેબ આ કલાકારો એમની જાતને એવું વિચારે છે કે સદારામ બાપા, ઓગડ બાપા ખોટા અને કલાકારો સાચા હશે. ભાઈ જય ઓગણનાથ, જય સદારામ બાપા, જય માતાજી, જય. બધાને જણાવવાનું કે મિત્રો આપણા ઠાકોર સમાજની અંદર બંધારણ એક નવો નિયમ અને પાલન બધા કરી રહ્યા છે. અને આજકાલની વાત કરા તો આપણા ઠાકોર સમાજના જ કલાકાર અને સુપર સ્ટાર અર્જુનભાઈ ઠાકોર ને ગબુરભાઈ ઠાકોર, એ એમને એમના ઘરે જ ડીજે લાઈન વગાડ્યું છે, લાઈવ કર્યું છે. તો ખરેખર એક આ સમાજનું બંધારણ છે. સમાજમાં એ બધા રહ્યા નથી. ખરેખર સમાજમાં રહેવું પડે, એક આ મોટી તમારી ભૂલ છે. તો ઠાકોર સમાજને બધાને નમ્ર વિનંતી કે નાના કલાકારો પણ લાવી શકે છે, પણ કેમ કે તમારા બધાના બંધારણમાં રહેશે. હમણે આગેવાનોના છોકરાના લગ્ન થાય છે તો પણ બંધારણમાં રહેશે. તો આમની એક કાર્યવાહી થવી જોઈએ, એ ઠાકોર સમાજને ખાસ નમ્ર વિનંતી. અને મિત્રો ખોટી કોમેન્ટ કોઈ લખશો ને, કારણ કે એ પણ આપણી સમાજના જ છે. આ બધું થશે એ થોડા ઘમંડમાં છે, એટલે ઘમંડ એ પણ ઠાકોર સમાજ ઉતારશે. જય ઓગણનાથ, જય સદાનંદ બાપા. ભાઈ જય માતાજી. ઠાકોર સમાજમાં ડીજેનું બંધારણ કર્યું ભાઈ, બરાબર. આખા બનાસકાંઠામાં ડીજે બંધ કરવાનું બંધારણ કર્યું, બરાબર. અમુક ભાઈઓ ડીજે બંધારણ તોડી જ નાખે એમ જ કહેવાય. પણ જ્ઞાનીબેન ઠાકોરે એમ કીધું કે ભાઈ ડીજે બંધ કરો, બરાબર જ કીધું હોય ડીજે બંધ કરવાનું. એનું કારણ કે અમુક ડીજેમાં ભાઈ ઝઘડાનો ઘર થાય, જે કર્યું એ બરાબર. ને ડીજેમાં બંધ કરે એટલું સારું હોય ભાઈ, જેટલું બંધ કરે એટલું. જય બાબારી, જય રોમાપી. બહુ વધારે કેવું ને કે વિરોધ થઈ જાય પા.